આજ નીતિન કાકા ગયા હતા અમે પણ આજ સ્કૂલે મને રોકી રાખ્યો હતો કાંઈક થોડું ઘણું કામ લેસન કરવા, એટલે હું કાંઈ ગયો નહોતો. લેસન બેસન નું હતું એટલે આજ કાંઈ હું સ્કૂલે કાંઈ ગયો નહોતો. એવું કાંઈ નથી, એ તો થોડું ઘણું લેસન હતું નહોતું થયું ને એટલે રોકી રાખ્યા હતા. બાકી જો જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે બપોરે જવાનું છે જમી કારવીને અમરેલી સેવ ફાફડી લેવા. રવિવારે ગયા હતા પણ આપણે નહોતું એટલે પછી વી આવ્યા હતા. હવે આજે આપણે સેવ ને ફાફડી ભરતું આવવાનું છે. સેવ ફાફડી ભરી ને પાછા પેકિંગ કરીને રાબેતા આપણે વંડી ઉપર સેવ નાખી રહો, શીકલાન ખિસકોલાન કાબરાન બધા ટપટપાટી બોલાવે એટલે મોબાઈલ રાખ્યો એટલે ઉડી ગયા આગળ પાછા આવે. મિત્રો અત્યારે આપણે અમરેલી આવ્યા હતા અને રહો આપણે સેવ પાપડી બધું ભરી લીધું છે. હવે આપણે જાય છીએ બગસરા તરફ. અહીંયા આપણે બજારમાં થોડુંક કામ હતું એટલે આપણે આવ્યા હતા. હવે આપણે બગસરા જઈ માલ પેકિંગ કરી. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે, હવે આપણે અહીંથી નીકળશું અને થોડી વારમાં લગભગ વરસાદ આપણને આવી ગયા તો દેખાય છે. લગભગ આપણે પાણી ભૂગ્યા વરસાદ આવી ગયો છે. સરસ મજાનો વરસાદ આવે છે. પહેલું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું ને વરસાદ ચાલુ છે. આપણે હવે માલ ભર્યો એટલે ધીમે ધીમે ગાડી આપણે આંક્યા જઈએ. ચાલુ થઈ ગયો છે. આપણે બગસરા તરફ જઈએ છીએ અને ધીમી ગતિ સલામતીથી આગળ જઈએ છીએ. પાછો આપણે પાણી વટી ગયા, ઓછો વરસાદ થઈ ગયો. ધીમો ધીમો છે અહીંયા, એમાં વરસાદ નથી. જોવો ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો? જોવા આજે હું આવ્યો હતો નીતિન કાકા ઘરે, તો નીતિન કાકા ભરતા હતા વાન. મેં લાવો થોડો ઘણો બ્લોગ શૂટ કરી. શું છે નીતિન કાકા? જો વાન બાન ભરાઈ ગયું છે. સેવ ભરાઈ ગઈ, વાન ભરાઈ ગયું ને સવારે નહીં પણ આપણે બપોરે પાછા નીકળીશું ફેરીમાં. સવારે તો આપણે રાબેતા મુજબ જવાનું જ છે. આજ નીતિન કાકા ગયા હતા અમે પણ આજ સ્કૂલે મને રોકી રાખ્યો હતો કાંઈક થોડું ઘણું કામ લેસન કરવા, એટલે હું કાંઈ ગયો નહોતો. લેસન બેસન નું હતું એટલે આજ કાંઈ હું સ્કૂલે કાંઈ ગયો નહોતો. એવું કાંઈ નથી, એ તો થોડું ઘણું લેસન હતું નહોતું થયું ને એટલે રોકી રાખ્યા હતા. બાકી જો વાન બાન ભરાઈ ગયું છે. સેવ ફાફડી લઈ આવ્યા. સેવ ફાફડી લેવા ગયા હતા. એકલા ગયા ને મન નો લઈ ગયા ને? હું નહોતો, આજ બહાર હતો. આજ જુઓ અમારે વરસાદ જેવું થાય પણ વરસાદ આવતો જ નથી. કારણ કે બગસરામાં છે ને, બગસરા શ્વાસ લેતું બંધ થઈ જાય. એટલે જો અમાર માસી એવું કે બગસરામાં કોઈ દી વરસાદ નહીં આવે. જુઓ, હાલો બ્લોગમાં બન્યા રહેજો.